નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ગુજરાતીમાં પાઠ નંબર 21, 22, 23 અને 24 વગેરે પાઠના પરીક્ષાલક્ષી મહત્વના MCQ જોવાના છે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પાઠ નંબર 21, અનુરુદ્ધનો ગૃહત્યાગ. પ્રશ્ન નંબર 1, અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠનો સાહિત્ય પ્રકાર છે બોધકથા. પ્રશ્ન 2, અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠના લેખક છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. પ્રશ્ન 3, ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન છે મહુવા. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયા સર્જક અપભ્રંશ અને પ્રાકૃત ભાષા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન છે? ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. પ્રશ્ન નંબર 5, અનુરુદ્ધ કોણ હતા? ભગવાન બુદ્ધના કુળનો શક્ય રાજકુમાર. પ્રશ્ન નંબર 6, અનુરુદ્ધનો ગૃહત્યાગ પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લીધો છે? કમળના તંતુ સંગ્રહમાંથી. પ્રશ્ન નંબર 7, હરિવલ્લભ ભાયાણીએ પ્રાચીન કથાનકોનો આસ્વાદ કયા ગ્રંથમાં આપ્યો છે? કમળના તંતુ. પ્રશ્ન નંબર 8, હરિવલ્લભ ભાયાણીનો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ સંપાદન ગ્રંથ કયો છે? પંપા. પ્રશ્ન નંબર 9, અનુરુદ્ધનો શબ્દનો અર્થ શું થાય છે? જેને રોકવામાં આવ્યો છે તેવો. પ્રશ્ન નંબર 10, બિરંજ એટલે શું? બિરંજ એટલે કે ગળ્યો ભાત. પ્રશ્ન નંબર 11, લાખોટાની રમતની હોડમાં હારે તેને શું ખવડાવવાની શરત હતી? સૌને ખાજા ખવડાવવાની શરત હતી. પ્રશ્ન નંબર 12, કપિલવસ્તુના કયા 6 શાક્ય રાજકુમારો લખોટાની રમત રમતા હતા? અનુરુદ્ધ, ભદ્રિક, કિબિલ, આનંદ, ભૃગુ અને દેવદત્ત. પ્રશ્ન નંબર 13, અનુરુદ્ધે કયો શબ્દ પહેલીવાર સાંભળ્યો? નથી શબ્દ. પ્રશ્ન નંબર 14, અનુરુદ્ધના પિતાનું નામ? અમિતોદન. પ્રશ્ન નંબર 15, બિરંજ ક્યાંથી ઉત્પન્ન થાય છે તે બાબતે કિબિલે શું કહ્યું? બિરંજ મોટા કોઠારમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી આપણા ભાણામાં આવે છે. પ્રશ્ન નંબર 16, પ્રવ્રજ્યા શબ્દ કયા ધાતુમાંથી બન્યો છે? વ્રજ. પ્રશ્ન નંબર 17, ઘર વિનાનો શબ્દ સમૂહ માટે એક શબ્દ? અણગાર. પ્રશ્ન નંબર 18, બિરંજના ઉત્પન્ન બાબતે ભદ્રિકનું શું માનવું છે? કઢાઈમાં ઉત્પન્ન થતા હશે. પ્રશ્ન 19, અનુમોદન શબ્દની સંધિ છૂટી પાડો. અનુ+મોદ. પ્રશ્ન નંબર 20, અનુરુદ્ધ બિરંજના ઉત્પન્ન વિશે શું માને છે? તો અનુરુદ્ધ બિરંજના ઉત્પન્ન વિશે પીરસનારના સુવર્ણ પાત્રમાં ઉત્પન્ન થાય છે તેમ માને છે. પ્રશ્ન નંબર 21, અનુરુદ્ધના મોટા ભાઈનું નામ શું હતું? મહાનામ. પ્રશ્ન નંબર 22, મોટા ભાઈ મહાનામે અનુરુદ્ધને શાના વિશે વાત કરી? પ્રવ્રજ્યા વિશે. પ્રશ્ન નંબર 23, અનુરુદ્ધના પ્રવ્રજ્યાની હઠને સંતોષવા તેમની માતાએ શો ઉપાય કર્યો? અનુરુદ્ધના મિત્ર ભદ્રિકને પણ પ્રવ્રજ્યા લેવા મનાવવાની શરત. પ્રશ્ન નંબર 24, અનુરુદ્ધ અને તેમના મિત્રોએ અંતે કેટલા દિવસ પછી પ્રવ્રજ્યા લેવાનું નક્કી કર્યું? 7 દિવસ પછી. પ્રશ્ન નંબર 25, અનિરુદ્ધ અને તેમના મિત્રોની સાથે કોણ જોડાયું? ન્યાયી ઉપાલી. પ્રશ્ન નંબર 26, રાજકુમારોએ પ્રથમ કોને દીક્ષા આપવા માટે ભગવાન બુદ્ધને કહ્યું? ઉપાલીને. પ્રશ્ન નંબર 27, સૌંદરનંદ કૃતિ કોની છે? તો સૌંદરનંદ કૃતિ અશ્વઘોષની છે. પ્રશ્ન નંબર 28, બુદ્ધના ચક્ષુ રચના કોની છે? તો કવિસુંદરમની છે. પાઠ નંબર 22, ભાણી. પ્રશ્ન નંબર 1, ભાણી કાવ્યનો સાહિત્ય પ્રકાર? કથા કાવ્ય.
પ્રશ્ન 2 ભાણી કાવ્યના કવિ ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી. પ્રશ્ન 3 ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ મકનસર, મોરબી. પ્રશ્ન 4 ઇન્દુલાલ ગાંધીના કાવ્યસંગ્રહ તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, સતદલ, ગોરશી, ઈંધણા, ઉન્મેષ. પ્રશ્ન 5 ભાણી કાવ્ય કવિના કયા સંગ્રહમાંથી લીધું છે? ગોરસી કાવ્ય સંગ્રહ. પ્રશ્ન 6 ભાણી કાવ્યનો મુખ્ય ભાવ શું છે? કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન. પ્રશ્ન 7 મોલાતું તળપદા શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો. મોલાતું એટલે કે મહેલો. પ્રશ્ન 8 કઈ નદી કાંઠે ભાણી કપડાં ધોવે છે એમ કાવ્યમાં દર્શાવાયું છે? ભાદર નદીને કાંઠે. પ્રશ્ન 9 ભાણીને ઝૂંપડી સુધી પહોંચવું કેમ ભારે પડે છે? ભાણીને અંગ અંગમાં ટાઢ ચડી છે તેથી. પ્રશ્ન 10 કયા તહેવારના દિવસો નજીક આવે છે તેમ જાણીને ભાણી કપડાં ધોવે છે? દિવાળીના તહેવારના દિવસો નજીક આવે છે. 23 સમતા અને બંધુતાના પથદર્શક. પ્રશ્ન નંબર 1 સમતા અને બંધુતાના પથદર્શક પાઠનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ. પ્રશ્ન 2 સમતા અને બંધુતાના પથદર્શક પાઠના લેખક છે કિશોર મકવાણા. પ્રશ્ન 3 કિશોર મકવાણાનું જન્મસ્થળ છે ધોળકા. પ્રશ્ન 4 મહત્વની રચનાઓ છે સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાનના તીર્થસ્થાનો, રમણ મહર્ષિ, મળવા જેવા માણસો. પ્રશ્ન નંબર 5 કિશોર મકવાણાને મળેલા પુરસ્કારો. સ્વામી તિલક પુરસ્કાર, પ્રતાપ નારાયણ મિશ્ર મૂર્તિ પુરસ્કાર. પ્રશ્ન નંબર 6 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપનાર રાજા કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન 7 સમતા અને બંધુતાના પથદર્શકમાં કોનું ચિત્ર આલેખાયું છે? તો બાબા સાહેબ આંબેડકરનું. પ્રશ્ન 8 કોલ્હાપુરના કયા મહારાજે આંબેડકરની મદદ કરી હતી? શાહજી મહારાજે. પ્રશ્ન 9 આંબેડકર માટે આ માણસ કંઈક જુદી જ માટીનું છે કેમ કોણે કહ્યું છે? તો શાહજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 10 આંબેડકરના પિતાનું નામ શું હતું? રામજી સકપાલ. પ્રશ્ન 11 આંબેડકરને આંબાવાડકર પરથી આંબેડકર અટક આપનાર તેમના ગુરુજી કોણ હતા? મહાદેવ આંબેડકર. પ્રશ્ન 12 આંબેડકર મૂકનાયક સામાયિક ઉપર કોની પંક્તિઓ લખી હતી? સંત તુકારામના ભજનોની પંક્તિઓ. પ્રશ્ન 13 આંબેડકર બહિષ્કૃત ભારત સામાયિક ઉપર કોની પંક્તિઓ લખી હતી? સંત જ્ઞાનેશ્વરની. કબીરનું કયું ભજન આંબેડકરને સ્પર્શી ગયું હતું? જાત પૂછે ના કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. પ્રશ્ન નંબર 15 નિર્ભીમાની યોગ્ય જોડણી. નિર્ભીમાની આ યોગ્ય જોડણી આપેલી છે. પ્રશ્ન નંબર 16 આંબેડકરે 1924માં કઈ સંસ્થા સ્થાપી હતી? બહિષ્કૃત હિતકારીની સભા. પ્રશ્ન નંબર 17 હિન્દુ અસ્પૃશ્ય કયા તળાવના પાણીનો ઉપયોગ કરી શકતા ન હતા? મહાડના ચળદાર તળાવ. પ્રશ્ન નંબર 18 મુત્સદી શબ્દનો અર્થ શું થાય? રાજદ્વારી પુરુષ. પ્રશ્ન 19 શબ્દ સમૂહ માટે એક શબ્દ. સુંદર સુકુમાર સપ્રમાણ દેહ એટલે કે દેહ યષ્ટિ. પ્રશ્ન નંબર 20 આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરતા હતા? ભજન, દોહા, સ્તોક વગેરે ગવડાવતા.
પ્રશ્ન 21 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી કઈ છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. પ્રશ્ન નંબર 22 ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતા એટલે કે બધા ભારતીયો વચ્ચે ભાઈચારો. પ્રશ્ન નંબર 23 ગોળમેજી પરિષદમાં યુવાન કોને ફરિયાદ રજૂ કરવા આવ્યો હતો? અસ્પૃશ્યોની. પ્રશ્ન નંબર 24 કાળા ગોરાના ભેદના નિર્મૂલન માટે કોણ શહીદ થયું હતું? માર્ટિન લ્યુથર. પ્રશ્ન નંબર 25 સમાજ સમતા સંઘની સ્થાપના કોણે કરી હતી? તો સમાજ સમતા સંઘની સ્થાપના બાબા સાહેબ અને શ્રીધર પંથે બાળ ગંગાધર તિલકના પુત્ર શ્રીધર પંથ. પ્રશ્ન નંબર 26 માનવતા વિશે બાબા સાહેબ શું માનતા હતા? માનવતાનો દરજ્જો બહુ ઊંચો છે. પાઠ 24 છેલ્લો પાઠ છે શરત. પ્રશ્ન નંબર 1 શરત પાઠનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, નવલિકા. પ્રશ્ન 2 શરત વાર્તાના લેખક છે રશિયન લેખક એન્ટવ ચેખોવ. પ્રશ્ન 3 શરત વાર્તા ગુજરાતીના અનુવાદક છે રમેશ ઓઝા. પ્રશ્ન 4 શરત વાર્તા મૂળ કયા નામે લખાયેલી છે? ધ બેટ. પ્રશ્ન 5 શરત પાઠના આરંભમાં બેંક માલિકે શાનું આયોજન કર્યું હતું? ભવ્ય મિજબાનીનું. પ્રશ્ન 6 મોટાભાગના મહેમાનો કઈ સજા પ્રત્યે અસંમત હતા? મૃત્યુદંડની સજા પ્રત્યે. પ્રશ્ન 7 કોને દેહાંત દંડની સજા વધારે સારી લાગે છે? બેંક માલિકને. પ્રશ્ન 8 દેહાંત દંડની સજા બાબતે બેંક માલિક શું માને છે? જન્મ ટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. પ્રશ્ન 9 યુવા વકીલે પોતાના અભિપ્રાયમાં કઈ સજાને વધુ સારી ગણાવી છે? જન્મટીપ સજાને. પ્રશ્ન 10 યુવા વકીલ કેટલા વર્ષે જેલમાં એકાંતમાં રહેવા તૈયાર થયું? 15 વર્ષ. પ્રશ્ન 11 બેંક માલિક યુવાન 15 વર્ષ એકાંતમાં ગુજારે તો તે શેનું જોખમ ઉઠાવવા તૈયાર છે? 20 લાખ આપવાનું. પ્રશ્ન 12 યુવા વકીલની સજા ક્યારે શરૂ થઈ? 14 ડિસેમ્બર 1870 થી 14 નવેમ્બર 1885. પ્રશ્ન 13 વકીલને કોણે શાણપણ બક્ષ્યું હતું? પુસ્તકોએ. પ્રશ્ન 14 10મા વર્ષ પછી વકીલે ફક્ત શાનું વાંચન કર્યું? 10મા વર્ષ પછી વકીલે બાઇબલનું વાંચન કર્યું. 6ઠ્ઠા વર્ષે વકીલે શું કર્યું? જુદી જુદી ભાષાઓનો અભ્યાસ. પ્રશ્ન 16 જ્યારે યુવા વકીલે શું નક્કી કર્યું? સમય કરતાં પહેલાં ભાગી જવાની શરતોનો ભંગ કરવાનો. પ્રશ્ન 17 બાઇબલના વાંચન પછી વકીલને કયા પુસ્તકો હાથમાં લીધા? ઈશ્વરના અસ્તિત્વ અને ધર્મનો ઇતિહાસ. પ્રશ્ન 18 જેલમાં વકીલ પ્રથમ કઈ પ્રવૃત્તિ તરફ વળ્યા? વાંચન તરફ. પ્રશ્ન 19 શરત પાઠ કયા સંગ્રહમાંથી લીધો છે? ગ્રંથ આત્માની ઔષધિમાંથી.